નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની એવી છે કે કળિયુગની એક માએ પોતાના અંધ પુત્રને ઝેર પીવડાવ્યું। પછી એ મા સાથે થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે। તો મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો। મિત્રો, પ્રાચીન સમયમાં કોઈ એક નગરમાં એક ધનવાન શેઠ રહેતા હતા। ભગવાનની કૃપાથી શેઠને ઘરે કોઈ વાતની કમી ન હતી। શેઠ અને શેઠાણીને બે પુત્રો હતા। તેમનું જીવન સુખમય ચાલતું હતું, પણ શેઠને ફક્ત એક વાતનું દુઃખ હતું, કારણ કે શેઠનો જે નાનો દીકરો હતો તે જન્મથી અંધ હતો, એટલે કે આંધળો હતો। શેઠને હંમેશા એ ચિંતા રહેતી કે જ્યારે અમે નહીં રહીએ ત્યારે અમારા દીકરાનું શું થશે, તેનું જીવન કેવી રીતે પસાર થશે, કારણ કે તે અંધ છે। શેઠ હંમેશા પોતાના મોટા પુત્રને કહેતા, દીકરા, આ તારો નાનો ભાઈ જન્મથી અંધ છે। ભવિષ્યમાં અમે ના રહીએ તો તારા નાના ભાઈને સાચવજે, હંમેશા તેની રક્ષા કરજે। મોટો પુત્ર હંમેશા કહેતો, પિતાજી તમે ચિંતા ના કરો, હું મારા ભાઈને ક્યારેય એકલો નહીં પડવા દઉં, હંમેશા તેનું ધ્યાન રાખીશ। અને મિત્રો, એની વાત પણ સાચી હતી, કારણ કે શેઠનો મોટો દીકરો તેના નાના અંધ ભાઈને ખૂબ પ્રેમ કરતો હતો। શેઠનો મોટો દીકરો નાના ભાઈનું ખૂબ જ ધ્યાન રાખતો। તેણે ક્યાંક જવું હોય તો હાથ પકડીને લઈ જતો, આંગળી પકડીને તેને ગામમાં લઈ જતો, રોજ મંદિરે લઈ જતો। તે ગામમાં ભગવાન શિવનું એક મંદિર હતું। મોટો ભાઈ નાના ભાઈને મંદિરે લઈ જતો। નાનો ભાઈ રોજ મંદિરે જઈને ભગવાન શિવની પૂજા કરતો। ધીરે ધીરે તેનું મન સંપૂર્ણ રીતે ભગવાન શિવમય બની ગયું। તે ખૂબ જ સુંદર રીતે ભગવાનની કથા કહેવા લાગ્યો, ભગવાનના સુંદર ભજન ગાવા લાગ્યો। ભગવાનની કૃપાથી તેને એવું આત્મજ્ઞાન થયું કે જ્યારે તે ભજન ગાતો અને કથા સંભળાવતો ત્યારે સ્વયં દેવો પણ રૂપ બદલીને તેની કથા સાંભળવા આવતા। તે અંધ હતો, પરંતુ ભગવાનની કૃપાથી એને એવો સુંદર અવાજ મળ્યો હતો કે જાણે સરસ્વતી એની જીભ પર બેસી ગયા હોય। જ્યારે ભજન ગાતો ત્યારે લાગતું સાક્ષાતમાં સરસ્વતી ગાઈ રહ્યા હોય। આખું ગામ તેનું ભજન અને કથા સાંભળવા આવવા લાગ્યું। મિત્રો, જેમ જેમ સમય પસાર થતો ગયો અને આગળ વધતો ગયો તેમ તેમ શેઠના બંને પુત્રો યુવાન થતા ગયા। એક દિવસ શેઠાણીએ શેઠજીને કહ્યું, આપણો મોટો દીકરો યુવાન થઈ ગયો છે અને લગ્નને લાયક થઈ ગયો છે। નાનો દીકરો અંધ છે, તેથી તેની સાથે કોઈ લગ્ન કરશે નહીં, પરંતુ મોટા પુત્રને પરણાવી દો। જો પુત્રવધુ આવશે તો કામમાં થોડી મદદ મળશે, કારણ કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે, તબિયત સારી રહેતી નથી, ખબર નહીં હવે આપણે કેટલું જીવીશું। શેઠ અને શેઠાણીએ મોટા પુત્રને નજીકના એક ગામમાં કન્યા શોધીને તેના લગ્ન કરાવી દીધા। હવે વહુ આવી ત્યારે શેઠજીના ઘરે તે સમયસર કામ કરતી અને સમયસર દરેકને નાસ્તો આપતી। તેના પતિ અને શેઠજીનું ખૂબ જ ધ્યાન રાખતી અને તે અંધ પુત્રને ભોજન પણ આપતી। ધીમે ધીમે તેના મનમાં ઈર્ષા થવા લાગી અને વિચારવા લાગી કે સાસુ અને સસરા હજુ હયાત છે, કાલે ઉઠીને તે નહીં હોય ત્યારે તેમના અંધ પુત્રની જવાબદારી મારા ઉપર આવશે। જીવનભર તેની સેવા કરવી પડશે, તેને ખવડાવવું પડશે, તેની આંગળી પકડીને તેને સૂવા માટે રૂમમાં લઈ જવો પડશે। આમ મારું જીવન નરક સમાન બની જશે। પણ શેઠનો અંધ પુત્ર તેની ભાભીને ખૂબ જ પ્રેમ કરતો હતો। તે ભાભીને ભાભી ક્યારે નહોતો કહેતો, પરંતુ હંમેશા ભાભીમાં જ કહેતો। આખો દિવસ ભાભીમાં કર્યા કરતો। તે હંમેશા કહેતો, ભાભીમાં મારી કેટલી કાળજી રાખે છે, મને સમયસર જમવાનું આપે છે, નાસ્તો પણ આપે છે, આંગળી પકડીને રૂમની બહાર લઈ જાય છે અને પછી સાંજે સૂવા માટે રૂમ સુધી મૂકી જાય છે। પરંતુ જે ભાભી હતી તેને ક્યારેય તેના દિયરને પુત્રનો દરજ્જો નહોતો આપ્યો। તે હંમેશા તેને બોજ જ સમજતી। તે જ્યારે પોતાના પિયરમાં જતી તો તેની સહેલીઓ તેના અંધ દિયરની વાત કરે તો તેનું માથું શરમથી ઝૂકી જતું। ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને એક દિવસ શેઠાણી મરણ પથારીએ પડ્યા। શેઠાણીએ તેના દીકરા અને વહુને બોલાવીને કહ્યું, જુઓ, મારી તબિયત ખરાબ છે, હવે મારો અંતિમ સમય નજીક આવી ગયો છે। તમે બંને મને વચન આપો કે મારા અંધ પુત્રને તમે પોતાનો પુત્ર માનીને તેનું ધ્યાન રાખશો। તેની જવાબદારી હું તમને સોંપી રહી છું। મારા ગયા પછી તેનું આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી। સાસુ અને પતિ આગળ પેલી વહુ કહેવા લાગી કે માજી, તમે ચિંતા ના કરો, અમે દિયરનું પૂરું ધ્યાન રાખીશું। થોડી જ વારમાં શેઠાણીનો જીવ ચાલ્યો ગયો। જ્યારે શેઠાણી મૃત્યુ પામ્યા ત્યારે પેલો જે અંધ દીકરો હતો તે ખૂબ જ રડવા લાગ્યો। મોટા ભાઈએ તેને સાંત્વના આપી। ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો
હવે શેઠ અને મોટો પુત્ર સવાર થતાં જ કામ પર ચાલ્યા જતા અને અંધ પુત્ર અને તેની ભાભી 2 જ જણા ઘરે રહેતા. હવે શેઠાણી હતા નહીં એટલે વહુએ પેલા અંધ દિયરને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેને સમયસર ખાવાનું પણ ન આપતી. જો આંધળા દીકરાએ પાણી માંગ્યું હોય તો તેને પાણી પણ ન આપતી. છતાં પણ આંધળો દીકરો ખૂબ જ સંતોષી સ્વભાવનો હતો અને તેણે તેની ભાભી પ્રત્યે જરાય ગુસ્સો કે દ્વેષ ન હતો. તે હંમેશા ભાભીને મા સમાન જ માનતો. મિત્રો, એક દિવસ શું થાય છે કે શેઠની તબિયત પણ અચાનક બગડવા લાગે છે. ત્યારે શેઠે મોટા દીકરાને બોલાવીને કહ્યું કે દીકરા, મારી તબિયત હવે સારી નથી. મારા જીવનનો કંઈ ભરોસો નથી. તેથી દીકરા, આ તારો નાનો ભાઈ છે. તે જન્મથી જ અંધ છે. તારા સિવાય દુનિયામાં એનું બીજું કોઈ નથી. મને વચન આપ કે મારા ગયા પછી તું તારા નાના ભાઈનું ધ્યાન રાખીશ અને તેને કોઈ દુઃખ કે તકલીફ નહીં પડવા દો. મોટો દીકરો કહે છે કે બાપુજી, તમે આવી વાત કેમ કરો છો? તમને કંઈ નહીં થાય. માં અમને છોડીને ચાલી ગઈ છે. હવે તમે પણ જતા રહેશો તો અમે સાવ એકલા પડી જઈશું. અમારું શું થશે? શેઠે કહ્યું, દીકરા, જે આ ધરતી પર આવે છે એને એક દિવસ જવું જ પડે છે. કોઈને કોઈ બહાને દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે. પછી મિત્રો, શેઠજીનો મોટો દીકરો તેના પિતાનો હાથ પકડીને કહે છે, પિતાજી, હું તમને વચન આપું છું કે અમે નાના ભાઈની સંપૂર્ણ સંભાળ રાખીશું. એના પર અમે કોઈ મુસીબત નહીં આવવા દઈએ. અમે પોતે તકલીફ સહન કરીશું પણ નાના ભાઈને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. થોડા દિવસોમાં શેઠજી પણ મૃત્યુ પામ્યા. નાનો ભાઈ અને મોટો ભાઈ બંને ખૂબ જ રડે છે, કારણ કે થોડા દિવસ પહેલા જ તેમની માતા મૃત્યુ પામી હતી અને હવે પિતાની છત્રછાયા પણ ચાલી ગઈ. નાનો ભાઈ વધારે દુઃખી હતો, કારણ કે હવે તેની ભાભી તેને વધુ ત્રાસ આપશે એવી ચિંતા તેને સતાવવા લાગી. નાનો ભાઈ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યો. આ જોઈને તેના મોટા ભાઈએ એક દિવસ તેની પાસે આવીને પૂછ્યું કે ભાઈ, તું કેમ ચિંતા કરે છે? હું તારો મોટો ભાઈ છું. હું તારું પૂરું ધ્યાન રાખીશ. તું નિરાશ કેમ થાય છે અને શા માટે ચિંતા કરે છે? મિત્રો, નાનો ભાઈ કહે છે, મોટા ભાઈ, તમે મારા માટે પિતા સમાન છો. હું માનું છું કે તમે મારું ધ્યાન રાખશો, કાળજી રાખશો. પરંતુ કાલ ઉઠીને ભાભી તમને મારાથી દૂર કરી દેશે. તે દિવસે તમે મારી સંભાળ લેવાનું બંધ કરી દેશો. મોટો ભાઈ કહે, ચિંતા ન કર ભાઈ. હું તારા માટે મારી પત્નીને પણ છોડી શકું છું, પણ તારો સાથ ક્યારેય નહીં છોડું. મિત્રો, થોડા દિવસ પસાર થયા પછી હવે શેઠનો દીકરો જ્યારે પણ કામ કરવા બહાર જતો ત્યારે તેની પત્ની પેલા અંધ પુત્રને ખૂબ જ ત્રાસ આપતી. તેને અપશબ્દો પણ બોલતી અને ટોણો પણ મારતી કે તું તો અંધ છે અને તારા મા બાપ અમારા પર બોજ છોડી ગયા. તેની ભાભીના આવા શબ્દો સાંભળીને તે અંધ પુત્રને ખૂબ જ પીડા થતી. ભાભી, તમે મારી મા સમાન છો. હું તમને મા માનું છું. તમે મને કેમ પુત્ર નથી માનતા? ત્યારે ભાભી કહેવા લાગી, શું મેં તને મારા ગર્ભમાંથી જન્મ આપ્યો છે? શું તું મારો કોઈ સગો છે કે હું તને પુત્ર તરીકે સ્વીકારી લઉં? તું અમારા પર મુસીબત છે. તારા પિતા આ મુસીબત અમારા પર છોડી ગયા. આખી જિંદગી તું આમ જ રહીશ. મિત્રો, આંધળો ભાઈ પોતાની ભાભી વિશે પોતાના મોટા ભાઈને કંઈ પણ કહેતો નથી. જો તે મોટા ભાઈને કંઈ કહેશે તો ભાઈ ભાભીને છોડી દેશે. તેથી તે ભાઈના સંસારમાં કલેશ ઉત્પન્ન ન થાય એટલા માટે ભાઈને કંઈ પણ જણાવતો ન હતો. એક દિવસ સવારમાં મોટો ભાઈ કામ પર જવા નીકળે છે ત્યારે નાના ભાઈએ કહ્યું, મને મંદિર સુધી તમારી સાથે લઈ જજો, કારણ કે મંદિરમાં મારો સમય સારો પસાર થાય છે. ભગવાનની પૂજા કરીશ અને કથા વાર્તા કરીશ અને લોકો કથા સાંભળવા આવે છે એ મને સારું લાગે છે. પછી મોટો ભાઈ દરરોજ સવારે કામ પર જતા સમયે નાના ભાઈને મંદિર લઈ જતો અને સાંજે ઘરે જવાના સમયે મંદિરથી ઘરે લઈ જતો. આ બાજુ તેની ભાભીને એનો દિયર આંખમાં કાંકરાની માફક ખૂંચતો હતો. તે કોઈપણ રીતે અંધ દિયરથી છુટકારો મેળવવા માંગતી હતી. તે મનમાં વિચારવા લાગી કે આ આંધળો તો ભગવાનનો બહુ મોટો ભક્ત બની ગયો છે. આખો દિવસ મંદિરમાં રહે છે. એના નામ પર જમીન જાયદાદ છે. કાલ ઉઠીને દાન કરી દેશે. તેથી હવે આ અંધ દિયરને ગમે તેમ કરી રસ્તામાંથી હટાવી દેવો પડશે, તો એના નામની બધી જાયદાદ અમારી થઈ જાય. આ રીતે તેણે ચાલ રમવાની શરૂઆત કરી અને તેના પતિને કહ્યું કે કાં તો તમારો આ નાનો ભાઈ ઘરમાં રહેશે અથવા હું. મોટા ભાઈએ કહ્યું કે શું વાત છે, તું કેમ આવું બોલે છે? ત્યારે પેલી ચાલાક ભાભીએ તેના દિયર પર ખોટા આરોપો લગાવ્યા અને કહ્યું કે તે મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કરે છે, મારી મજાક ઉડાવે છે અને ખોટી ભાષા બોલે છે. તેથી તે મને પસંદ નથી. તેને અહીંથી ક્યાંક મોકલી દો, નહીં તો હું મારા પ્રાણ આપી દઈશ. મોટો ભાઈ જે હતો તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો.
મિત્રો, મોટો ભાઈ તેના નાના ભાઈ પાસે ગયો અને આખી વાત જણાવી અને કહ્યું, મારા ભાઈ, મને માફ કરી દે છે. હું લાચાર છું. જો હું તને ઘરે રાખીશ અને તારી સંભાળ રાખીશ અને તારી સેવા કરીશ તો તારી ભાભી મરી જશે. ભાઈ, મારે શું કરવું જોઈએ? હું મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું. હવે તું જ મને જણાવ કે મારે શું કરવું જોઈએ. પિતા અને માતાએ તારી જવાબદારી મને સોંપી છે. મેં પિતાને વચન આપ્યું છે કે હું આખી જિંદગી તારું ધ્યાન રાખીશ, પણ હવે હું તને ઘરે રાખીશ તો તારી ભાભી મરી જશે. તો પછી નાનો ભાઈ કહે છે,